ગુરુ માતા સુદીક્ષાજી, સંત સંગાતજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. મોક્ષ જીવતા કેમ થાય તે જાણો ને તે અનુભવ કરો. મોક્ષ મરી ગયા પછી થાય એ કોણ જવાબ દેવા આવે કે હોય મોક્ષ થયો? તો જીવતા મોક્ષની આપણે સમજણ અત્યારે સમજીએ. આત્મા પરમાત્માનો અંશ છે. આત્માની સ્થિતિ બે પ્રકારની હોય છે, મુક્ત આત્મા અને બીજો બુદ્ધ આત્મા. મુક્ત આત્મામાં પરમાત્મા જેવા જ ગુણો હોય છે. બીજો બુદ્ધ જીવાત્મા, જે જીવાત્માનું સ્થાન શરીર છે. તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વડે શરીર સાથે ભાવ રાખે છે. અજ્ઞાન આ ભારનું કારણ છે. અજ્ઞાનના કારણે જે વેર ઈર્ષા કરે છે, જેના કારણે જીવતામાં કર્મ બંધન પડે છે. આ બંધનના કારણે આત્માના મૂળ ગુણધર્મને ખરાબ થઈ જાય છે. આત્માના ગુણો સાંભળો. આત્મા અનાદિ અને અનંત છે, એટલે તેનો અંત જ નથી. આત્મા કુટસ્થ છે, એટલે કે તે એક ધારો છે. તે નિત્ય અને અવિનાશી છે, એટલે કે તેનો કદી પણ નાશ થતો નથી. સ્થૂળ શરીરનો નાશ થાય છે. મૂળ આત્મા અવક્ત, અચિત્ય અને વિકાર વિનાનો છે. આત્મા દેખાય તેવો નથી. તેને પ્રત્યક્ષ પ્રમાણની પુરવાર કરી શકાતો નથી. તેને અનન્ય પ્રમાણથી સિદ્ધ કરી શકાય છે. આત્મા સ્વયં વેદ છે, એટલે કે બીજા તેને જોઈ શકતા નથી કે બીજાઓને તે બતાવી શકાતો નથી. આત્મા અનેક છે. પ્રત્યેક શરીરમાં અલગ અલગ આત્મા છે. દરેક શરીરમાં સુખ દુઃખ જુદા જુદા થાય છે. એક રડે છે તો બીજો હસે છે. આત્મા અલગ છે એ નક્કી થયું. આત્માના 9 વિશેષણ ગુણો હોય છે: બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ઈર્ષા, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર. આ બધાની ઉત્પત્તિ આત્માના મનથી થાય છે. આત્મા શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જુદો છે. બધા જ જીવોમાં રહેલો આત્મા તત્વ એક સરખા જ હોય છે. પક્ષીઓમાં, પશુઓમાં, ઝાડ પાનમાં, પરંતુ જુદા જુદા કર્મોથી જુદા જુદા લાગે છે. જીવો એકબીજાથી અલગ સ્વતંત્ર છે, છતાં તેને બીજા જીવોના પદાર્થોમાં સંબંધ છે. ગીતામાં આત્મા કપાતો નથી, અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી, પવનથી સુકાતો નથી, આત્મા મરતો નથી. આત્મા પ્રચંડ ગતિ ધારણ કરી શકે તે પથ્થરમાંથી પણ પસાર થઈ શકે છે. આત્મા મૂળ સત્વ, રજ અને તામસ એવા 3 ગુણો વિનાનો છે, પરંતુ શરીરધારી આત્મા આ ગુણોવાળો થાય છે. આ ગુણોની માત્રા જુદી જુદી હોય છે. આત્મા જ્ઞાતા છે. જ્ઞાન આત્માનું પરિણામ છે. આત્મા જ્ઞાનેન્દ્રિયોથી જુદો છે. આત્મા નિત્ય છે, જ્યારે જ્ઞાનેન્દ્રિયો નશ્વર છે. જ્ઞાનેન્દ્રિયો જડ છે, પરંતુ આત્મા જ્ઞાનેન્દ્રિયો વડે કાર્ય કરે છે. શરીર, મન અને ઇન્દ્રિયો જ્ઞાતા ન હોઈ શકે, કારણ કે આત્મા આ બધાના પણ જ્ઞાતા છે. આત્મા સ્વભાવથી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. તે અનંત ગુણોનો સ્વામી છે. તેમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત આનંદ અને અક્ષય સ્થિતિ જેવા ગુણો છે. પરંતુ દેહધારી આત્મા ઉપર કર્મોનું આવરણ બનેલું હોવાથી આ ગુણો પૂર્ણ રૂપમાં વિકસિત થતા નથી. સમય દર્શન, સમય જ્ઞાન અને સમય ચારિત્રથી આત્મા ઉપરનું કર્મોનું આ આવરણ દૂર થઈ જાય છે. પરોપકાર ગુણો પૂર્ણ રૂપે ખીલી ઉઠે છે અને આત્મા મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરે છે. જો તું શરીરને આત્માથી જુદો કરીને ચિત્ત સ્વરૂપ આત્મામાં સ્થિત થઈને રહીશ તો હમણાં જ સુખી, શાંત અને બંધનથી મુક્ત થઈશ. શરીર 2 પ્રકારના બને છે: સ્થૂળ શરીર અને બીજું સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરને કર્મ શરીર પણ કહે છે.
સ્થૂળ શરીર 5 મહાભૂતોથી બને છે અને સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ તન્માત્રો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો તથા બુદ્ધિ ને અહંકાર અને મનથી બને છે. મૃત્યુ બાદ સૂક્ષ્મ શરીર બીજા સ્થૂળ શરીરને ધારણ કરે છે. સૂક્ષ્મ શરીર જન્મોજન્મોત્તર સુધી ફર્યા કરે છે અને તેથી જન્મોજન્મોના સુખી સૂક્ષ્મ શરીરની સત્તા કાયમ રહે છે. જ્યારે વિદાય મુક્તિ થાય છે ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારના શરીરનો નાશ થઈ જાય છે. વિદાય મુક્તિ અવસ્થામાં બહારની વસ્તુઓનું જ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞાનેન્દ્રિયો અસ્તિત્વ યાદ જ રહેતી નથી અને બુદ્ધિનો નાશ થઈ ગયો હોય છે. શરીરમાં 3 પ્રકારના દુઃખો જોવા મળે છે. દુઃખ છૂટે તો મોક્ષ મળે છે. આધ્યાત્મિક દુઃખ જે મનુષ્ય પોતાના શરીર અને મનથી કરે છે, શારીરિક વ્યાધિ અને વેર ઈર્ષા વગેરેથી જે માનસિક દુઃખ થાય છે તેને આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. આવા દુઃખોનું કારણ ભૂખ, માથાનો દુખાવો, ક્રોધ, ભય વગેરે છે. આધ્યાત્મિક આદિ ભૌતિક દુઃખ એ છે કે બહારના પદાર્થોથી થાય છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ વગેરેથી દુઃખો મળે છે. દાખલા તરીકે કાંટો વાગ્યો, બંદૂકની ગોળી વાગી, પશુઓ વડે પાકનો નાશ થયો, ચોરી થવી, ગાયે શીંગણું માર્યું, કાગડે ચાંચનો ટોલો માર્યો વગેરે આધ્યાત્મિક આદિ ભૌતિક દુઃખ કહેવાય છે. બીજું આદિદૈવિક દુઃખ આ પ્રકારના છે. દુઃખો બહારથી દેવોથી મળે છે, ગ્રહોથી, નક્ષત્રોથી, ભૂત પ્રેતોથી, રાક્ષસો વગેરેથી જે દુઃખો મળે છે તેમને આદિદૈવિક દુઃખ કહેવાય છે. આ દુઃખો છૂટે તો જ મોક્ષ મળે છે. 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે મોક્ષ ગીતાના 18મા અધ્યાય 62માં હે પાર્થ, તું તે સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષ પદ થશે. તો ભગવાનનું શરણ જવું જોઈએ. તે ભગવાનને 2 તત્વોને મુખ્ય ગણે છે. તે છે આત્મા અને પ્રકૃતિ. મુક્ત આત્મા નિત્ય અવિનાશી છે, શુદ્ધ છે અને ત્રિગુણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ માયા વિનાનો છે. તે આત્મા કાર્ય કરતો નથી, સાક્ષી ભાવે જુએ છે. તે સદા મુક્ત છે, પણ આત્મા પ્રકૃતિના સંગથી તે મુક્ત મટી જાય છે. તે પોતાનું સ્વરૂપને ભૂલી જાય છે અને પ્રકૃતિના કાર્યને પોતાના માની દુઃખી થાય છે. મોક્ષ અવસ્થામાં આત્માનું શુદ્ધ ચેતન જ્ઞાન થાય છે. તે શંકામાંથી બંધન છૂટે છે, તેથી મુક્ત થાય છે. તે મુક્ત 2 પ્રકારની હોય છે: જીવન મુક્ત, બીજી વિદાય મુક્ત. જે જીવન મુક્તમાં આત્માને જ્યારે પ્રકૃતિથી જુદો છે એવું જ્ઞાન થઈ જાય છે ત્યારે તે જીવન મુક્ત બની જાય છે. પણ પહેલાંના કર્મો બાકી રહે તેના કારણે શરીરમાં રહે છે. જ્યાં સુધી પહેલાંના કર્મ ખતમ નથી થતાં ત્યાં સુધી શરીર જીવિત રહે છે. આવા પ્રકારની મુક્તિને જીવન મુક્તિ કહેવાય છે. બીજી વિદાય મુક્તિ, જે અંતિમ મુક્તિ મૃત્યુ પછી મળે છે. શરીર 2 પ્રકારના છે: સ્થૂળ શરીર અને બીજું સૂક્ષ્મ શરીર. તે સૂક્ષ્મ શરીરને કર્મ શરીર પણ કહેવાય છે. સ્થૂળ શરીર 5 મહાભૂતોથી બને છે અને સૂક્ષ્મ શરીર 5 સૂક્ષ્મ તન્માત્રાથી બને છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો તથા બુદ્ધિ, અહંકાર અને મનથી બને છે. મૃત્યુ પછી સ્થૂળ શરીરનો નાશ થઈ જાય છે, પરંતુ સૂક્ષ્મ શરીર કાયમ રહે છે. મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર બીજા સ્થૂળ શરીરમાં જાય છે. તે સૂક્ષ્મ શરીર જન્મ ફર્યા રહે છે, પણ જ્યારે વિદાય મુક્તિ થાય છે ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને શરીરનો નાશ થઈ જાય છે. વિદાય મુક્તિની અવસ્થામાં બહારની વસ્તુઓનું જ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞાનેન્દ્રિય હાજરી રહેતી નથી અને બુદ્ધિનો નાશ થઈ જાય છે. હવે જુઓ, અજ્ઞાનના કારણે આત્માને શરીર સાથે આસક્ત ભાવ થાય છે, તે જ બંધનનું કારણ બને છે. જ્યારે આત્મા જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાન છૂટવાથી જીવ નિત્ય શુદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય છે. તે ભગવાનના ભાવને પ્રાપ્ત કરે છે. આત્માનું અસલ સ્વરૂપ પ્રગટ થાય છે, જેને મોક્ષ કહેવાય છે. જીવના બંધન અને મુક્તિ બંને વ્યવહારિક, પારમાર્થિક નથી. પરમાર્થિક તો બંધન અને મુક્તિથી
કલ્પના જ ખોટી છે. જ્યારે બ્રહ્મજ્ઞાનથી મોક્ષ થતો નથી, તેનાથી ફક્ત અજ્ઞાન છૂટે છે. અજ્ઞાન છોડવાથી સાથે બધા દુઃખો છૂટી જાય છે. તેથી બધા જ સચિત કર્મો થતા નથી. અને બ્રહ્મજ્ઞાન કહો કે અજ્ઞાન કહો, મોક્ષ કહો, એ ત્રણેય એક જ છે અને તે એક સાથે થાય છે. જુઓ, મોક્ષના 3 લક્ષણો છે. મોક્ષ અજ્ઞાનથી છૂટી જવું, મોક્ષ બ્રહ્મભાવની પ્રાપ્તિ કે બ્રહ્મ સાક્ષાત્કાર છે, મોક્ષ નિત્ય શરીરના સંબંધ વિનાનું છે. જો આત્માનું ભગવાનમાં લીન થવું એ જ મોક્ષ છે. વેદ, ગીતા વગેરે શાસ્ત્રો અને જીવતા તત્વજ્ઞાનીના નું સાંભળવાથી, મનન કરવાથી અને દરરોજ ધ્યાન કરવાથી બ્રહ્મ ભગવાનનું જ્ઞાન થાય છે. ત્યારે બધા જ સચિત કર્મો નાશ થાય છે. ત્યારે મનુષ્ય તત્વમસી એવી અનુભૂતિ કરે છે. તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામે છે અને બોલે છે, અહમ બ્રહ્માસ્મિ, એવું સમજીને તે સમયે જીવ અને ભગવાનનો ભેદ નાશ થઈ જાય છે. બંને એક જ થઈ જાય છે. આ રીતે જીવનું ભગવાનમાં લીન થવું એ જ મોક્ષ છે. ભગવાનની અલગ થવાથી અજ્ઞાનનું કારણ બને છે. ભગવાનને જાણનારો ભગવાનમય બની જાય છે અને કર્મ બંધન સમાપ્ત થઈ જાય છે. તો આપણે કર્મથી મોક્ષ અને પાપ પણ થાય છે. ગીતાજીના મતલબ કે જે છે ને, 3 અધ્યાયના 35માં અને 18મા અધ્યાયના 45 અને 47માં વાંચો. પોતાના સ્વાભાવિક કર્મમાં રસ ધરાવી રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષને પામે છે. બીજાનું કર્મ કરવાથી પાપ લાગે છે. પોતાનું કર્મ પાપવાળું હોય તો પણ પાપ લાગતું નથી. પુરુષને ખેતી કરે, ગાયનું પાલન કરે, વેપાર કરે, ધન કમાવું પાપવાળું કર્મ હોય છતાંય પાપ લાગતું નથી. અને સ્ત્રીને ઘરનું કર્મ કરવામાં અનેક પાપ થાય છે. ચૂલાથી, ઘંટીથી, ઝાડુથી, સાંભેલાથી, પાણિયારાથી, એ બધા પાપ છોડવા માટે 5 મહાયજ્ઞો કરવાથી પાપ છૂટે છે. વેદ ભણાવવું એ બ્રહ્મયજ્ઞ છે. પિતૃઓની નિત્ય શ્રાદ્ધ તે પિતૃયજ્ઞ છે. હોમ કરવો તે દેવયજ્ઞ છે. બલિ વિશ્વદેવ કરવી તે ભૂતયજ્ઞ કરવાથી ઉપરના પાપોનું પાપ છૂટે છે. મનુસ્મૃતિ પાના 50-70 શ્લોકમાંથી આ બતાવ્યું છે. બસ આટલું કહી હું મારી વાણી વિરામ કરું છું.